નમસ્કાર, સુપર 20 સાથે હું છું ભૂમિ જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં શરૂઆત કરીશું રાષ્ટ્રના મહત્વના સમાચારથી. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ફરીથી આપને સામને આવી ગયા છે. નવોદિત કેન્દ્રીય મંત્રીઓ દ્વારા વિવિધ રાજ્યોમાં જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે અને તેની સામે મહારાષ્ટ્રમાં 7થી વધુ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. શિવસેનાએ તો એટલા સુધી કહી દીધું કે ભાજપ કોરોનાની ત્રીજી લહેરને નોતરી રહ્યું છે. थर्ड वेव भी आने की आशंका जताई है. ऐसे समय में सभी लोगों ने इसका पालन करना चाहिए. जहाँ शिवसेना महाविकास आघाड़ी के जो कार्यकर्ता है वो भी कुछ कार्यक्रम में इकट्ठा होते हैं तो उनके ऊपर भी कार्रवाई होती है. ये किसी को ये भाजपा है, ये शिवसेना है, कांग्रेस है, ऐसा कुछ नज़र में रखते हुए ऐसी कोई कार्रवाई नहीं हो. और शिवसेना आज ऐसे लोगों के साथ बैठी है जिन लोगों ने शिवसेना प्रमुख हिंदू हृदय सम्राट बाला साहब ठाकरे जी को जेल में डालने का प्रयास किया. उनके साथ आप बैठ सकते हो, लेकिन कोई पुराना शिवसैनिक अगर बाला साहब की समाधि पर दर्शन लेने को जाए तो आपको लगता है वो अपवित्र होती है. ये मेरे हिसाब से बहुत ही गलत है. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી શુક્રવારે વિભિન્ન વિપક્ષી દળોની સાથે બેઠક કરી હતી. વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવેલી આ બેઠકમાં 15થી વધુ પાર્ટીઓના નેતા સામેલ હતા. જોકે તેમાં બીએસપી અને આમ આદમી પાર્ટીને નિમંત્રણ આપવામાં આવ્યું નહોતું. આ બેઠક દ્વારા સોનિયા ગાંધી અને કોંગ્રેસ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માંગે છે. વિપક્ષી દળના નેતા જે આ બેઠકમાં સામેલ થયા છે તેમાં તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, એનસીપી પ્રમુખ શરદ પવાર પણ સામેલ થયા હતા. पर सरकार इस पे किसी तरीके की बहस नहीं होने दे रही है. पार्लियामेंट के अंदर हो या पार्लियामेंट के बाहर हो. तो और प्राइस राइज जो सबसे इंपॉर्टेंट मुद्दा है, फ्यूल प्राइस राइज, जहां पे निर्मला सीतारमण जी ने भी आकर अजीबो गरीब बयानबाजी की है अपने प्रेस कॉन्फ्रेंस के माध्यम से. तो जनता के बीच पे अपनी आवाज रखना, जनता की आवाज बनकर उसको उठाना, ये विपक्ष की जिम्मेदारी होती है. चुनाव तो आते जाते रहेंगे, इंपॉर्टेंट ये है कि जनता की आवाज कहीं दबनी नहीं चाहिए. मीटिंग का एजेंडा ये है कि जनता के सामने, देश के सामने गंभीर समस्याएं हैं. पूरे पार्लियामेंट की सत्र हुई, ये समस्याओं को विपक्ष को उठाने का मौका नहीं दिया सरकार ने. सरकार खुद डिस्टर्ब करते गई पार्लियामेंट को. तो हमारे पास और कोई चारा नहीं है, अब सीधा जनता के सामने जाए और इन सवालों को लेकर हम जनता के बीच में जा रहे हैं. દેશમાં વધુ એક વેક્સિનને કોરોના સામેની લડાઈમાં મંજૂરી મળી ગઈ છે. ગુજરાત અને વિશ્વની અગ્રણી કંપની ઝાયડસ કેડિલાની 3 ડોઝવાળી કોરોના વેક્સિનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનનું નામ ઝાયકો-ડી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સિનની ઇમરજન્સી યુસેજની મંજૂરી આપી દીધી છે. એ પણ કહેવામાં આવ્યું છે કે વેક્સિન 12થી 18 વર્ષ માટે સંપૂર્ણ સુરક્ષિત છે. જોકે અત્યાર સુધી તેના ટ્રાયલના ડેટા પર રિવ્યૂ કરવામાં આવ્યું નથી. કમિટીએ ફાર્મા કંપની પાસે આ વેક્સિનના 2 ડોઝના પ્રભાવનો ડેટા પણ માંગ્યો છે. જેનરિક દવા કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડે ઝાયકો-ડીના ઇમરજન્સી યુઝના પરવાનગી માટે ગત 1 જુલાઈના રોજ અરજી કરી હતી. આ અરજીને 28,000 વોલેન્ટિયર્સ પર કરવામાં આવેલા અંતિમ સ્ટેજના ટ્રાયલના આધાર પર કરવામાં આવી હતી. તો વેક્સિનની ઇફેક્સી રેટ એ 66.6% હોવાનું સામે આવ્યું છે. ભારતમાં વર્તમાન સમયમાં લગાવવામાં આવી રહેલી 3 વેક્સિન ડબલ ડોઝ ધરાવે છે. આ વેક્સિનના 3 ડોઝ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફેઝ 1, ફેઝ 2 અને ટ્રાયલ સમયે 3 ડોઝ લગાવવાના સંજોગોમાં આ વેક્સિન વધારે સમય સુધી ઇમ્યુનિટી મજબૂત રાખે છે. જોકે કેડિલા તેના 2 ડોઝના પણ ટેસ્ટિંગ કરી રહી છે. તેને લગતા પરિણામ ટૂંક સમયમાં આવી શકે છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શુક્રવારે કેન્દ્ર પર નાટક કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યોને કહેવા માંગે છે કે ઓક્સિજનના અભાવે કોઈ મૃત્યુ થયું નથી. લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે રાજધાનીમાં ઓક્સિજનની અછતને કારણે થયેલા મોતની તપાસ માટે એક પેનલ રચવાનું દિલ્હી સરકારના પ્રસ્તાવને ફરી નકારી કાઢ્યું છે. સિસોદિયાએ દાવો કર્યો હતો કે એપ્રિલ અને મેમાં કોવિડ-19ની બીજી લહેર દરમિયાન દિલ્હીને ઓક્સિજન સંકટનો સામનો કરવો પડ્યો હતો. તે કંઈ નકારી શકે તેમ નથી અને દેશની રાજધાનીમાં ઓક્સિજનના અભાવને કારણે લોકો મૃત્યુ પામ્યા તેનો પણ અમે ઇનકાર કરતા નથી. જોકે કેન્દ્ર સરકાર તેની તપાસથી બચવા માંગે છે. ऑक्सीजन का संकट खड़ा हुआ वो केंद्र सरकार का मिसमैनेजमेंट था, केंद्र सरकार की गलतियां थी जिसकी वजह से पूरे देश के लोगों ने त्राही त्राही झेली और अब केंद्र सरकार कह रही है कि इसकी जांच नहीं होनी चाहिए
ऑक्सीजन की कमी की वजह से डेथ हुई कि नहीं हुई, इसकी कोई जांच नहीं होनी चाहिए। कैसे काम चलेगा फिर? कैसे पता चलेगा देश को? 21वीं सदी में देश में लोग ऑक्सीजन की कमी की वजह से मर गए और आप कह रहे हैं इसकी जांच नहीं होनी चाहिए? क्यों नहीं होनी चाहिए? आप फिर कह रहे हैं कि ये आपने चिट्ठी लिखवा दी एलजी से। છેલ્લા એક સપ્તાહથી દુનિયાભરમાં માત્ર અફઘાનિસ્તાનની ચર્ચા થઈ રહી છે। આ દરમિયાન ભારતમાં તાલિબાનના સમર્થકો પછી એક સામે આવી રહ્યા છે। હવે આ લિસ્ટમાં અસુદ્દીન ઓવૈસીનું નામ પણ જોડાઈ ગયું છે। ઓવૈસીએ કહ્યું કે એક રિપોર્ટ મુજબ ભારતમાં 9માંથી 1 મહિલાનું મૃત્યુ 5 વર્ષની વય પહેલા જ થઈ જાય છે। અહીં મહિલાઓ પર અત્યાચાર અને ગુના થાય છે, પરંતુ કેન્દ્રને એ વાતની ચિંતા છે કે અફઘાનિસ્તાનની મહિલાઓ સાથે શું થઈ રહ્યું છે। भारत में हमारे वतन अजीज में यूएनएफपीए की रिपोर्ट है। आपको मालूम हमारे मुल्क में 4 करोड़ 60 लाख बच्चियां गायब हो जाती हैं। 4 करोड़, जोर से बोलो, बच्चियां गायब हो जाती हैं और 9 में से 1 फीमेल बच्ची 5 साल की उम्र होने से पहले मर जाती है। इनको कहां की फिक्र है? वहां की फिक्र है इनको, वहां की फिक्र है इनको। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યમાં તત્કાલીન અને તેમને ટેકો આપનારા લોકો સામે કડક નીતિ અપનાવાશે। ઉજ્જૈનમાં પાકિસ્તાન તરફી નારા લગાવતા લોકો અહેવાલનો જવાબ આપતી વખતે શિવરાજસિંહ આ ચેતવણી આપી છે। हर नागरिक देशभक्त है, अपवाद को छोड़ दें, लेकिन जो तालिबानी मानसिकता का समर्थन करेगा या राष्ट्र विरोधी गतिविधि करने का प्रयास करेगा, उसको कुचल दिया जाएगा। आरजेडी नेता लालू प्रसाद यादवના પુત્ર તેજ પ્રતાપ યાદવ અને પાર્ટી વચ્ચે ફરીથી વિવાદ શરૂ થયો છે અને આ વખતે તેજ પ્રતાપ ભડવો કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। તેજ પ્રતાપે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ સામે બાયો ચડાવી છે। ખાસ કરીને તેજ પ્રતાપ જગદાનંદ સિંહ એ બયાનથી નારાજ છે, જેમાં તેમણે પૂછ્યું હતું કે આ તેજ પ્રતાપ કોણ છે। હવે તેજ પ્રતાપે જગદાનંદ સિંહ સામે મોરચો ખોલીને પાર્ટીની યુથ વિંગના અધ્યક્ષને હટાવવાનો વિરોધ કર્યો છે। થોડા દિવસ પહેલા જ આરજેડીના યુથ વિંગના અધ્યક્ષ આકાશ યાદવ તેજ પ્રતાપની અત્યંત નિકટ મનાય છે અને પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ તેમને અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે। તેજ પ્રતાપે હવે ત્યાં સુધી કહી દીધું કે જો મારે બળવો કરવો પડશે તો હું કરીશ, પણ ચૂપ નહીં રહું। આ સમગ્ર મામલે જગદાનંદ સિંહ સામે તેજ પ્રતાપ યાદવ પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવને ફરિયાદ કરવાની વેતરણમાં છે। राष्ट्रीय अध्यक्ष जी ही न कार्रवाई करेंगे, तो उन्होंने मांग कोई हमसे नहीं की है, न आपसे न किसी अन्य से, और राष्ट्रीय अध्यक्ष को तो कार्रवाई करने का अधिकार है ही है। अनुशासन की कार्रवाई मैंने की ही नहीं, यह कार्रवाई नहीं है, यह एक रिक्त पद पर हमने नियुक्त किया है, वो मेरा अधिकार है, वो धारा 25 में है। आप आइए सवाल पूछिए इनसे, इस तरीके का काम क्यों कर रहे हैं आप? जो सच्चाई होगा, चाहे अंदर में जो सच्चाई होगा, हम मीडिया के बीच में रखने का काम करेंगे। જમ્મુ કાશ્મીરના અવંતીપુરમાં પંપુરમાં 2 આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા છે। હાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે। જાણવા મળ્યા મુજબ બંને આતંકવાદી હિઝબુલ મુજાહિદ્દીનના હોવાનું સામે આવ્યું છે। સર્ચ ઓપરેશન માટે સેનાના જવાનો નીકળ્યા હતા અને તે દરમિયાન આતંકવાદીઓ સીધું જ ફાયરિંગ શરૂ કર્યું હતું। તે બાદ હવે અમારા જવાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવા ગયા તો આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું। જવાબી કાર્યવાહીમાં જ્યારે સેનાએ ફાયરિંગ કર્યું તો એક આતંકવાદી ઠાર મરાયો હતો, જ્યારે બીજાને અથડામણમાં ઠાર મારવામાં આવ્યા હતા। સેનાએ અથડામણના સ્થળેથી હથિયાર અને ફાયરિંગ સહિત કેટલીક આપત્તિજનક સામગ્રી પણ જપ્ત કરી છે। છત્તીસગઢમાં વધુ એક વખત નક્સલવાદીઓએ હુમલો કર્યો હોવાના અહેવાલ મળ્યા છે। આ હુમલામાં ઇન્ડો ટિબેટ બોર્ડર પોલીસના 2 જવાનો શહીદ થઈ ગયા છે। નારાયણપુર જિલ્લામાં આઈટીબીપી કેમ્પ કેડેમેટા નજીક નક્સલીઓએ હુમલો કર્યો હતો, જેમાં આઈટીબીપીના 2 જવાનો શહીદ થયા છે। નક્સલીઓએ ઘટના સ્થળેથી એક AK-47 રાઇફલ, એક બુલેટ પ્રૂફ જેકેટ અને એક વાયરલેસ સેટ લૂંટીને લઈ ગયા છે। આ હુમલો શુક્રવારે બપોરે લગભગ 12:10 થયો। તેમણે કહ્યું, શરૂઆતી જાણકારી અનુસાર આઈટીબીપી કેમ્પ કેડામેટાથી લગભગ 600 મીટર દૂર નક્સલીઓ આઈટીબીપીની
45મી બટાલિયન ટીમ પર હુમલો કર્યો. આ ટીમ એરિયા ડોમિનેશન ઓપરેશન પર નીકળી હતી. મહારાષ્ટ્રના પુણેના નાનાપેઠ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની. ત્યાં ટ્રાફિક પોલીસ સવાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી બાઇક ઉઠાવી લીધી. તસવીરો સામે આવ્યા બાદ વિભાગના અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા. કર્મચારીઓના જણાવ્યા અનુસાર બાઇક નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવી હતી અને બાઇક સવાર ટોઈંગ કરતી વખતે તેના પર બેઠો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે દરમિયાન ટ્રાફિક પોલીસના લોકો તેની સાથે તેની બાઇક ઉઠાવી રહ્યા હતા તે વખતે બાઇક ચાલકે દાવો કર્યો હતો કે તેને પાર્કિંગ કર્યું જ નથી અને બાઇક પણ નો પાર્કિંગ ઝોનમાં નથી. છતાં ટ્રાફિક પોલીસે તેની કોઈ વાત માન્ય રાખી ન હતી અને બાઇક સાથે જ તેને ઉઠાવી ટ્રકમાં મૂકી દીધો હતો. તો હવે નજર કરીએ રિજનલ સમાચારો પર. દેશના ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ અને દિલીપ ઓમને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. સુરતના હજીરા પ્લાન્ટ નજીક તેમના યુનિટના એક્સપાન્શન માટે વધારાની જમીન માટે રજૂઆત ઉદ્યોગપતિએ કરી હતી. સાથે સાથે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને હાઇડ્રોજન ગેસ ઉત્પાદન ક્ષેત્રે પણ 50,000 કરોડનું રોકાણ કરવાની ચર્ચા પણ મુખ્યમંત્રી સાથે કરી હતી. લક્ષ્મી મિત્તલ રાજ્યમાં 1 લાખ કરોડનું રોકાણ કરવા ઉત્સુકતા દર્શાવી છે. રાજ્ય સરકારે સકારાત્મક પ્રતિસાદ આપતા તમામની મદદની ખાતરી આપી હતી. લક્ષ્મી મિત્તલે વિજય રૂપાણી સરકારની કોરોના કાળમાં કરેલી કામગીરીના વખાણ કર્યા હતા અને બિરદાવી હતી. સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂનું સોમનાથ મંદિર અને વોકવેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સમુદ્ર દર્શન, વોકવે, આલ્હાબાઈ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલેરીને કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપના દર્શન કરી શકાશે. આ સાથે જ તેમણે પણ કહ્યું કે નવા રોજગાર વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે. ચારે દિશામાં આવેલા 12 જ્યોતિર્લિંગ, ચારધામ શક્તિપીઠો, આ તમામ આસ્થાની જે રૂપરેખા છે એક શ્રેષ્ઠ ભારતની અભિવ્યક્તિ છે. આતંકવાદી વિચારધારા ભલે કેટલાક સમય માટે હાવી થઈ જાય પરંતુ એનું અસ્તિત્વ સ્થાયી નથી હોતું. ગુજરાતમાં પ્રસાદ સ્કીમ હેઠળ 100 કરોડના 3 પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે. સોમનાથ ટુરિસ્ટ સ્પોટને અન્ય શહેરો સાથે કનેક્ટિવિટી પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે. देश ने इसी तरह तीर्थ स्थानों के विकास के लिए प्रसाद स्कीम की भी घोषणा की थी. इस योजना के तहत देश में करीब करीब 40 बड़े तीर्थ स्थानों को विकसित किया जा रहा है, जिनमें 15 प्रोजेक्ट्स का काम पूरा भी कर लिया गया है. गुजरात में भी 100 करोड़ से ज्यादा के 3 प्रोजेक्ट्स पर प्रसाद योजना के तहत काम चल रहा है. આવતીકાલે ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. રાજ્યના 1.18 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. કાલે સવારે 10 કલાકે પરિણામ જાહેર થશે. 33 જિલ્લાના 36 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. ત્યારે આવતીકાલે ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થશે, જેમાં 1.18 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પત્ર લખી અને રાજ્ય સરકારને પ્રશ્ન કર્યા છે. તેમણે કહ્યું કે જો સરકારી શાળાઓ શેરી શાળાના નામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરે છે, છતાં શેરી શાળાઓને પરવાનગી કેમ આપવામાં આવી છે? ગુજરાત શાળા સંચાલક મહામંડળે સરકારને માંગ કરી છે કે વહેલી તકે ખાનગી શાળાઓને પ્રાથમિક વર્ગો શરૂ કરવા પરવાનગી આપે, કારણ કે વિદ્યાર્થીઓને શાળા શરૂ ન થવાથી નુકસાન થઈ રહ્યું છે. આ સાથે જો માંગણી નહીં સ્વીકારાય તો ખાનગી શાળાઓ પણ શરૂ કરશે. ધોરણ 6, 7, 8 અને ત્યારબાદ ધોરણ 3, 4, 5 એ ઝડપથી શરૂ થાય એના માટે અમે સરકારશ્રીને ખાસ અપીલ કરી છે. આજે અન્ય રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, પંજાબ, તેલંગાણા, એમને તો પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી પણ શરૂ કરી દીધેલું છે. ત્યારે ગુજરાત રાજ્ય કે જે પ્રમાણમાં ક્ષેપ છે કે જ્યાં કોરોનાના કેસીસ હવે 2 જ આંકડાઓમાં હોય છે, તો ત્યાં ઝડપથી આ વિદ્યાર્થીઓને
વડોદરા જિલ્લાના દેથણ ગામમાં મહિલા સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં અલ્પેશ ઠાકોર પીડિત પરિવારના ઘરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તેઓની સાથે ઠાકોર સમાજના આગેવાનોએ પણ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ સમગ્ર ઘટના મામલે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેઓએ આ કાંડને ગુજરાતનો નિર્ભયા કાંડ ગણાવ્યો. આ ઉપરાંત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવી આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગણી કરી છે અને જો આવું ન થાય તો સમગ્ર રાજ્યમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી સાથે જ પીડિતાને ન્યાય અપાવવા સમગ્ર રાજ્યમાં આવેદનપત્ર અપાશે તેવી માહિતી પણ આપી હતી. એક હસતા ખેલતા પરિવારની દીકરી, 3 સંતાનોની માતા, એની સાથે દુષ્કર્મ કરીને એક પરિવારને ખેદાન મેદાન કરવાનો જે પ્રયત્ન કર્યો છે, ગુજરાતની અસ્મિતાને જે ધ્રુમિત કરવાનો પ્રયત્ન કર્યો છે, એવા લોકોને ફાંસી થવી જ જોઈએ એવી માગણી પણ કરું છું ને આખા ગુજરાતમાં આવનારા સમયમાં આવેદનો પણ આપવાના છીએ. અમદાવાદના નવરંગપુરામાં સેશન્સ કોર્ટના નિવૃત્ત જજને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ 20 કલાકમાં જુદા જુદા નંબર પરથી 43 વખત ફોન કરી ધમકી આપી હતી. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીની પત્ની જજને ત્યાં કામ કરતી હતી અને આરોપી અને તેની પત્ની વચ્ચે ચાલતા ઝઘડાનો ઉકેલ લાવવા જજ સાહેબ મધ્યસ્થી બનતા આરોપીઓ ખોટી પોલીસની ઓળખ ધમકી આપી હતી. આરોપીની પત્ની જજ સાહેબના ત્યાં ઘરકામ કરે છે અને આરોપી અને એની પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હોય, એ પોતાની પત્નીને ત્યાંથી નોકરી છોડાવવા માટે અવારનવાર ફોન કરતો હોય, જેના લીધે જજ સાહેબે એમાં ઇન્ટરફિયર કરી અને એના પત્નીને સમજાવતા એની જોડે એમનો નંબર ગયેલ અને એ ત્યારબાદ જજ સાહેબના પતિ ઉપર ફોન કરી અવારનવાર ધમકીઓ આપી અને એની પત્નીને કામ ઉપરથી છૂટી કરી દે એ માટે અવારનવાર એ ફોન ઉપર ધમકીઓ આપતો. રાજ્યમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે રોગચાળાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. આ મામલે આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં હાલ વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે, જેના કારણે રાજ્યમાં મેલેરિયાના કેસ 2132, ડેન્ગ્યુના 1042 અને ચિકનગુનિયાના 490 કેસ નોંધાયા છે. પાણીજન્ય અને અન્ય રોગો વેક્ટરબોર્ન જેને કહીએ છીએ એમાં રાજ્ય સરકાર ખૂબ જ તૈયાર છે અને એમાં ગયા વર્ષ કરતાં આ વધારે એટલે કેમ કે ગયા વર્ષે લોકો બહાર ઓછા નીકળ્યા તો એમાં તો પણ લોહીના પરીક્ષણ સતત ચાલુ છે. અત્યાર સુધી 80,73,000 લોહીના પરીક્ષણો કરવામાં આવ્યા છે અને વસ્તીના 10.5% ના લક્ષ્યાંકની સામે એ 12%ની આજુબાજુ આ લોહીના ટેસ્ટો થઈ જાય. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 222 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા એલિવેટેડ ઓવરબ્રિજ સ્ટ્રીટ લાઇટને લઈને વિવાદ સામે આવ્યો છે. રાત્રિના સમયે બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા કરોડોના ખર્ચે બનેલો બ્રિજ અંધારિયો બ્રિજ બન્યો છે. બ્રિજ ઉપરની સ્ટ્રીટ લાઇટનું બિલ ડીસા પાલિકા ભરશે કે નેશનલ હાઈવે ઓથોરિટી, તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઇટનું બિલ ભરવાની જવાબદારી ડીસા નગરપાલિકાને સોંપી છે, પરંતુ ડીસા નગરપાલિકાએ પોતાની આર્થિક સ્થિતિને ધ્યાને રાખી આ સ્ટ્રીટ લાઇટનું બિલ ભરવાનો ઇનકાર કરતો પત્ર હાઈવે ઓથોરિટીને લખ્યો છે. પાલિકા પ્રમુખનું કહેવું છે કે ડીસા નગરપાલિકાની આર્થિક સ્થિતિ સારી નથી અને હાઈવે ઓથોરિટીએ જ બ્રિજ પરની લાઇટ્સનું બિલ ભરવાનું હોય છે. તે સમયે એ લોકોએ અમને કીધું હતું તો અમે એમને પત્ર જણાવ્યું હતું કે ભાઈ આ તમારો NHI નો પ્રોજેક્ટ છે ને આ લાઇટ બિલ આપે જ ભરવાનું રહેશે, કેમ કે નગરપાલિકાની ઓલરેડી કોરોનાની મહામારીના કારણે પરિસ્થિતિ સારી નથી, કેમ કે ટેક્સીસ નહોતા આવ્યા, લાઇટ બિલ પગારના ઇસ્યુ હતા અને બીજું આજે અમે નગરપાલિકામાં જે પણ લાઇટ LED વાપરી છે 12 વોલ્ટ 15 વોલ્ટની વાપરી છે અને ત્યાં એ લોકોએ 250 વોલ્ટની હેવી લાઇટો નાખી છે, જેથી મહિને 5 થી 7 લાખ રૂપિયાનું બિલ એ નગરપાલિકા ભરી શકે એમ નથી. મોંઘવારીના માર વચ્ચે કચ્છના ટ્રક માલિકોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જિસકા માલ ઉસકા હવાલની નીતિ સાથે કચ્છ જિલ્લામાં 4000 ટ્રક માલિકો હડતાળ પર ઉતરી જતા ટ્રકોના પૈડા થંભી ગયા છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં અદાણી અને મુન્દ્રા બંદર ઉપરાંત હજારો કંપનીઓ આવેલી છે. લિગ્નાઇટ, કોલસા, ખનીજ ખાણું આવેલી હોવાથી જિલ્લામાં પરિવહનની વધુ ડિમાન્ડ રહે છે. જોકે ટ્રક માલિકોને નફો મળવાના બદલે ખોટ થતી હોવાથી હડતાળ કરવામાં આવી છે. એક તરફ ડીઝલના ભાવ સૂને આંબી ગયા છે, પરિવહનના ભાડા વધતા નથી, જેથી કચ્છ જિલ્લા ટ્રક ઓનર એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવાયો છે કે અત્યાર સુધી ટ્રકમાં માલ લોડિંગ અને અનલોડિંગનો ખર્ચ ટ્રક માલિકો ભોગવતા હતા, જે હવે નહીં ભોગવે. જે અમારી એસોસિએશનની અને કમિટીની એવી માંગણી છે કે જે ખર્ચ થાય છે અમારે કોઈ ઉપરનો વધારાનો ખર્ચ છે, ભ્રષ્ટાચાર જ છે એક જાતનો.
એ ખર્ચ ટ્રકવાળો કોઈ કાંઈ ભોગવશે નહીં. જે માલ લે ખરીદી કરે એ એનો લોડિંગ અને અનલોડિંગ ચાર્જ પોતે એનો ભોગવે. પશ્ચિમ કચ્છમાં 2 દિવસ સુધી નર્મદાનું પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે, જેના કારણે ભુજ નગરપાલિકા દ્વારા લોકોને કરકસરપૂર્વક પાણીનો વપરાશ કરવા અપીલ કરવામાં આવી છે. અંજારથી કુકમા નવી પાઇપલાઇનનું કનેક્શન અંજાર ખાતેના નવા પમ્પિંગ સ્ટેશન સાથે કરવાનું હોવાથી 2 દિવસ પાણીનો પુરવઠો બંધ રહેશે. અંજારથી કુકમા જતી લાઇનમાં 23 અને 24 ઓગસ્ટે પાણી સપ્લાય બંધ રાખવામાં આવશે. જાણ કરવામાં આવી છે કે 23 અને 24 બંને દિવસે લાઇન રિપેરિંગનું કામ હોવાથી પશ્ચિમ બાજુનો જે વિભાગ છે ત્યાં પાણી નર્મદાનો નહીં આવે. જ્યારે પાણી પૂરો થાય અમારી પાસે 1 દિવસની મુદત માંગી છે ત્યારે 2 દિવસ લાગા છે અને 2 દિવસની મુદત લાગી છે ત્યારે 3 દિવસ લાગા છે. એટલે એ લોકો અમારી પાસે 23-24ની જે વાત કરી છે મને લાગે છે 25 તારીખ સુધી પણ એ ચાલુ કરી શકશે નહીં. ભુજ નગરપાલિકાનો કમ્પ્લીટલી આધાર માં નર્મદાના નીર ઉપર છે. અમારા બોરનો પાણી એટલો નથી કે અમે ભુજને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. તો હવે નજર કરીએ ઇન્ટરનેશનલ ટોપ 10 એક્સપ્રેસ ન્યૂઝ પર. વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ હવે 21 કરોડને પાર થઈ ગયા છે, તો વિશ્વભરમાં કુલ મૃત્યુઆંક 44 લાખને પાર થઈ ગયો છે. વિશ્વભરમાં કોરોનાથી મુક્ત થનારાની સંખ્યા 18.87 કરોડ સુધી પહોંચી છે. જો કે અમેરિકામાં નવા વેવને લીધે વિશ્વભરમાં એક્ટિવ કેસ હવે વધીને 1.2 કરોડને પાર થઈ ગયા છે. અમેરિકામાં છેલ્લા એક સપ્તાહમાં 10 લાખથી વધારે નવા કેસ નોંધાયા છે. તો આ યાદીમાં વિશ્વભરમાં બીજા ક્રમે ઈરાન છે, જ્યાં છેલ્લા એક સપ્તાહમાં જ 3.5 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં વિશ્વમાં સર્વાધિક મૃત્યુ ઇન્ડોનેશિયામાં નોંધાયા છે. તો ઇન્ડોનેશિયામાં 9,000 નાગરિકોના મોત થયા છે. આ યાદીમાં 5,600 મોત સાથે બ્રાઝિલ સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે છે. ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 564 નાગરિકોના મોત થયા છે. તો આ સાથે ઈરાનમાં કુલ મૃત્યુઆંક હવે 1 લાખને પાર થઈ ગયો છે. આ આંકડો પાર કરનારો ઈરાન વિશ્વનો માત્ર 13મો દેશ છે. મેક્સિકોમાં છેલ્લા 24 કલાકમાં 940 નાગરિકોના મોત થઈ ગયા છે. તો આ સાથે જ મેક્સિકોમાં કુલ મૃત્યુઆંક 2.5 લાખને પાર થઈ ગયો છે. આ આંકડો પાર કરનારો મેક્સિકો વિશ્વનો માત્ર 4થો દેશ છે. અફઘાનિસ્તાન અંગે હવે G7 રાષ્ટ્રોએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે તાલિબાનોએ નાગરિકોની સુરક્ષા અંગે આપેલી ખાતરીને જાળવી રાખવી જરૂરી છે. તાલિબાનોનો ચીન પ્રેમ સામે આવી ગયો છે. તાલિબાન પ્રવક્તાએ કહ્યું છે કે અફઘાનિસ્તાનના વિકાસમાં ચીન સહભાગી બની શકે છે. બર્કિના ફાસોમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક હવે 80 સુધી પહોંચી ગયો છે. તો સત્તાવાર જાહેર થયેલા આ આંકડામાં અડધાથી વધુ નાગરિકો છે. ઇઝરાયલે વેક્સિનેશનના 2 ડોઝ આપ્યા બાદ ત્રીજો બુસ્ટર ડોઝ આપવા માટે વયમર્યાદાના દાયરામાં 40 વર્ષથી વધુના તમામને આવરી લીધા છે. સાથે જ તમામ શિક્ષકોને પણ આવરી લીધા છે. તો હાલ સુપર 20માં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavynews.com. નમસ્કાર.